તો પાછો ડેમ આવ્યો, પાછો તો 20માં જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી આવી ત્યારે ડેમ પાછો જતો રહ્યો. હમણાં પાછી જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી આવી 2022માં ડેમ આવ્યો જતો રહ્યો. હમણાં પાછી જિલ્લા તાલુકાની ચૂંટણી આવી પાછો ડેમ આવ્યો. હમણાં પાછા ડેમ આવે. એમને મારે કહેવાનું છે કે આ રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આજના જળ સંપત્તિ વિભાગના કેન્દ્ર સરકારના મંત્રીઓને અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના પ્રમુખ શ્રી આર પાટીલ સાહેબે 2022ની અંદર જાહેરાત કરી છે કે આપણે કોઈ મોટા ડેમો બાંધવાના નથી. મારે તો કહેવાનું છે અને પાછી રજૂઆત કેવી કરી છે કે લોકસભાની અંદર આ ડેમને આ પાર તાપી નર્મદા લીંકની ચર્ચા થઈ ગઈ. પાટીલ સાહેબે લોકસભાની અંદર આ મૂકી દીધો. તો આવું બધું કાંઈ ના હોય તો ડીપીઆર રજૂ કરવાના હોય કે લોકસભામાં કે રાજ્યસભામાં નથી થતો. એ તો જે તે વિભાગ હોય ને એ વિભાગમાં ડીપીઆર થતો હોય છે. ત્યારે આ લોકો લોકસભામાં રજૂઆત કરે. મિત્રો આની હકીકત એ છે કે સાંસદે રાજ્યસભાની અંદર પ્રશ્ન પૂછ્યો કે ભારત દેશની અંદર નદીઓ જોડવાનો જે પ્રોજેક્ટો છે એ હાલની સ્થિતિએ કયા સ્ટેજ પર છે. એના જવાબમાં રાજ્યના જળશક્તિ મંત્રીએ જવાબ આપ્યો છે કે આ યોજના આ પ્રોજેક્ટ હતા અને જે યોજનાની અંદર જે ડીપીઆર બન્યા છે તેમાં સામે લખેલું છે ડીપીઆર કમ્પ્લેટ અને જે જગ્યાએ રાજ્ય સરકાર સાથે સંમતિ લેવડાવવાની છે તો એવી વસ્તુ થઈ છે. અને જે જગ્યાએ કેટલો લાભ થવાનો છે, કોઈ જગ્યાએ વીજળીનું ઉત્પાદન કરવાનું છે, કોઈ જગ્યાએ સિંચાઈનું પાણી આપવાનું છે, કોઈ જગ્યાએ પીવાના પાણીનો પ્રશ્ન હલ કરવાનો છે, એવો ડિટેલ એની અંદર આવે છે. એ જે વસ્તુ છે વેબસાઇટના અંદર આપશો તો ભરેલા એ વેબસાઇટની અંદર માત્ર પાર તાપી નર્મદા લીંક લખેલી છે. એમાં કોઈ ડિટેલ લખેલી નથી કે આ પ્રોજેક્ટ કરવાનો છે કે નથી કરવાનો. આ સ્થગિત થયેલો પ્રોજેક્ટ છે. ત્યારે જય આદિવાસી જય જોહાર. આજે જે રીતે વિશ્વ આદિવાસી દિવસે ડાંગના ધારાસભ્યએ જે વાત કરી છે એ વાતના માટે હું કહું છું, દર વખતે ઇલેક્શન આવે અને ડેમ આવે એ વાત એમની વાત છે. ગયા વખતે પણ નિર્મલા સીતારમણજીએ બજેટ સત્રમાં લોકસભામાં વાત મૂકી પછી જ અમે અમારું આંદોલન ચાલુ કર્યું હતું. અને ગયા વખતે એમણે એવી વાત કરી કે દર વખતે ચૂંટણી આવે ને ડેમ આવે, તો લોકસભાના ઇલેક્શન વખતે તો ચૂંટણી નહીં આવેલી હતી. અને અત્યારે ડેમની વાત કરો, ડેમની વાતનો ડીપીઆર લોકસભામાં પ્રશ્નોત્તરીમાં હોય શેમાં હોય મને ખબર નથી, પણ ડીપીઆરની વાત લોકસભામાં કરી છે. તો આનો ખુલાસો સાંસદે કરવો જોઈએ અથવા જળ મંત્રાલયના મંત્રીએ કરવો જોઈએ. તમે ખુલાસાની વાત કરો છો અને ખુલાસો કરવો હોય તો હું અત્યારે જ તમને ચેલેન્જ આપું છું, 14મી ઓગસ્ટે ધરમપુર આવીને ખુલાસો કરો. 14મી ઓગસ્ટે આદિવાસી સમાજના લોકો ડેમના વિરોધમાં ડેમ સંઘર્ષ સમિતિ, પાર તાપી નર્મદા રિવરલિંક સંઘર્ષ સમિતિ જે આંદોલન કરવા જઈ રહી છે એમાં ખુલાસો કરો. ખોટી વાત કરીને લોકોને ભરમાવવાની કોશિશ નહીં કરો. આદિવાસી સમાજને મૂર્ખ બનાવવાની કોશિશ નહીં કરો. અમે આ વખતે આરપારની લડાઈ લડવાના છે. અને તમે ભૂપેન્દ્રભાઈની સરકારની વાત કરો તો ભૂપેન્દ્રભાઈને કહો કે આવીને ખુલાસો કરે, આદિવાસી સમાજને શ્વેતપત્ર આપે, ત્યારે અમારું આંદોલન અટકશે. લડેંગે જીતેંગે.